જો આજે તો 1.5 લાખ રૂપિયા આપણે કમાવી લીધા અને ગાડી પણ લઈ લીધી મસ્ત કેવી જોરદાર છે ને. એટલે મેં કીધું મીઠાઈ દઈ આવી કાકાને તો ખાસ દેવી છે મીઠાઈ. ખાસ એટલે સારી વાત છે, પણ એવી રીતે કેમ કહો છો ખાસ દેવા જ આવી છે એટલે? તને ખબર નથી, જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા પપ્પાને એમ કાકા એમ કહેતા કે તારો છોકરો તો ક્યારેય કામયાબ નહીં થાય, ક્યારેય રૂપિયા નહીં કમાવે. હવે એ લોકો જોશે ને બરાબર શું આપણે એમને. પણ એ આપણો સંબંધી છે, આવું ના કરાય. અરે આવું ના કરાય. એ તો ખુશ થશે. આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણો ઘણો ખરાબ ઈચ્છતા હતા, એ મારા પપ્પાનો ઘણો ફાયદો ઉપાડ્યો તો આપણને હવે એ લોકોને દેખાડવું પડશે કે આપણે હવે સક્સેસફુલ બની ગયા છે. હા તો આરામથી મીઠાઈ આપજો. મીઠાઈ તો આરામથી જ આપીશ ને. હા કાકા કહું છું આપણે ગાડી લીધી નવી 14 લાખ રૂપિયા, પાવર વિન્ડો, પાવર સ્ટેરિંગ, હા એસી ને ફૂલ અંદર ડીજે બીજે બધે હો. એટલે એની મીઠાઈ તમને આપીએ છીએ કાજુ કતરીની. પકડો 1100 રૂપિયા કિલો. લોનમાં જામીન કોણ પડ્યો? લોન નહીં, રોકડે. આ કઈ શરમ કરો, શરમ. આજો આજકાલનું ટેણિયું ચડ્ડી પહેરીને ફરતું હતું ને અત્યારે 4 વ્હીલ લઈને ફરે છે, અને તમે એક સાયકલ પણ નથી લઈ શકતા. અરે આ લોન ઉપર લીધી છે. અરે લોન ઉપર લીધી છે તો 2 નંબરનો કરે છે. 2 નંબરનો કરે કે ગમે તે કરે, તમે કરો ને 3 નંબરનો ધંધો, હું તો એમ કહું છું. પણ ગાડી લાવો બસ. અરે તો જોઉં કે એને લાગણી કેટલી છે તમારા પ્રત્યે. આ કાજુ કતરી લઈને આવ્યો, બોલો આપણા માટે. અરે લાગણી નથી, આ જીવ બારવા આવ્યો તો. લે ખા કાજુ કતરી. આ અમને તો બધા આવાય લાગે છે. લો શું કરો છો કાકી? કઈ નહીં, જો આ મશીનમાં માથા મારું. પણ તું અહીંયા શું કરે છે? અરે હું તો તમને પૂછવા આવી હતી કે અમે બહાર જઈએ છીએ હોટલમાં જમવા, તો તમે ચાલશો? ઓહો, હોટલમાં જાવ છો? હા. અમે ગયા તા હો ભોજનાલયમાં, અને ત્યાં છે ને 70 રૂપિયાની થાળી મળે, અને હું તો 11 રોટલી ખાઈ ગઈ હતી. બોલ. પણ અહીંયા 70 રૂપિયાની નહીં, આ 1000 રૂપિયાની એક થાળી મળે છે. 1000 રૂપિયાની થાળી? અમારા નસીબમાં ક્યાં આવું બધું. અને પણ ત્યાં તો આ પેલું ટામેટાનું શાક ને રોટલી મળતી હશે ને? અરે ના, ટમેટાની શાક ને રોટલી ના હોય. ત્યાં તો વિદેશી ચાઇનીઝ, બર્ગર, પીઝા બી અલગ અલગ ટાઈપની વેરાયટી હોય વहाँ. ઓહો, કઈ વાંધો નહીં, તમે લોગ જઈ આવો. ભલે. સાંભળો છો? હા, શું કરો છો? દાંતણ ઉતારતો હતો. બસ તમે આ દાંતણમાં જ પડ્યા રહો. આ આજકાલના પેલા આવેલા ટેણિયાઓ આ જો હોટલોમાં જાય છે. ટીશા આવી હતી હમણાં. શું કહેતી હતી? ટીશા કહેતી હતી કે આજે હોટલમાં જઈ, આજે નહીં, સોમ, મંગળ, રવિવાર, બુધવાર, ગુરુવાર બધી દિવસે તો હોટલોમાં જમે છે, ને તમે આ ભોજનાલય સુધી મને પહોંચાડી જ ખાલી. અરે હોટલનું ન ખવાય, ખરાબ હોય ખાવાનું. તને ખબર શું છે? ખરાબ હોય તો ખરાબ, બસ મને ખવડાવો, મારે હોટલમાં જવું છે. અરે મગજ ના ખાતું, પછી આવજે. હાલ જવા દે. અરે અરે અરે, આટલી જલ્દીમાં ક્યાં જાઓ છો કાકી? કઈ નહીં, આ કુર્તીને રફુ કરાવવા જાઉં. અરે કુર્તીથી મને યાદ આવ્યું, કાલે એ પણ મારી માટે મોલમાંથી કેટલી બધી મસ્ત મસ્ત કુર્તી લાવ્યા છે. ઓહો, 10, 15 હજાર વાળી પણ. 10, 15 હજાર? હા, અને હમણાં તો અમે દુબઈ પણ જવાના છીએ. દુબઈ હું કામ મળી? અરે દાગીના કરાવવા, ટિકિટ પણ નીકળી ગઈ છે. દુબઈ હે દાગીના કરાવવા? ઓહો, પણ આટલા બધા રૂપિયા તમે લાવો ક્યાંથી છો? અરે એ તો એક ગેમ રમે છે, આખો દિવસ ગેમ ને ગેમ જ રમે. કાંઈક જંગલી નામ છે, મને એટલું ખ્યાલ નથી, પણ ગેમ રમે છે. જંગલી ગેમ એમ ને? મારે તારા કાકા પાસે જંગલી ગેમ રમાડવી પડે. આ તારા કાકા એમ જંગલી જેવા તો છે જ ને. આ જંગલી ગેમ રમીને વળી કદાચ આ થોડા ઘણા રૂપિયા કમાય તો અમે તમારા જેમ થઈ જઈએ ને. પણ કાકા તમારી માનશે નહીં કાંઈ? નહીં, કેમ માને? અરે એમના બાપાએ માનશે. જો હમણાં તારા કાકાને કહું. હા તો રમો. શું છે? હું કહું, આ જંગલી રમવાનું ચાલુ કરો ને. અરે શું જંગલી? આ પેલું નહીં કહેતા, ઓલું જંગલી ડાઉનલોડ કરો ને, પેલું જંગલી એમાં ગેમ રમે છે ને, એમાંથી બહુ બધા રૂપિયા કમાવાય છે. અરે ન હોય, આ બધી ખોટી વસ્તુ છે. મને છે ને પેલી ટીશા કહેતી હતી. શું? અરે તમને ખબર નહીં, એ લોકો તો દુબઈ થી આપણું સોનું લેવા જાય છે, અને કપડા મોટા મોટા મોલમાંથી લાવે છે. અરે દુબઈ નહીં, ઈ દુધઈ જતા હશે. અને આ રમતમાંથી ગેમમાંથી કઈ થોડી રૂપિયા મળે. આ તમે બેવકૂફ બનાવે છે. હું એમ કહું છું કે તમે જંગલી જેવા તો રિયાદ ને, આ જંગલી ડાઉનલોડ કરીને રમો ને, આપણે રૂપિયા કમાય. આ ખોટી વસ્તુ. મારું લોહી પી ગઈ છો તું. કાકી લોટ આપો ને.
લોટ લેવા આવી તું લે તમે લોકો તો દુબઈ ગયા હતા ને પણ ના ગયા ને પછી કેમ અરે એ બધું હારી ગયા ઓલી જંગલી ગેમમાં. હાય હાય હારી ગયા હજુ તો જીત્યા નથી એ પેલા તો હારી ગયા લે હું તો તાર કાકા નહીં કહેતી હતી કે આ જંગલી રમો હારું થયું ને ના રમ્યા તો એટલે જ કહું છું કે આવા ખોટા દેખાડા પાછળ ના દોડાય બીજું કે આ જેટલી ચાદર હોય ને એટલા જ પગ પસારાય નહીં તો છે ને આવી હાલત થાય. હવે હું અને તમારો ભત્રીજો સમજી ગયા છીએ. સારું સમજી ગયા તો અરે એ બધું હારી ગયા. લો હજુ તો આવ્યા નથી રૂપિયા એમાં હારી ગયા લે હારું થયું જંગલીમાં રહી ગયું. આ જંગલીમાં ના ભાઈ ના હો સોરી ના ભાઈ ના ક્યાં અરે ક્યાં જાઓ છો તમે આટલી ટક્કર હા આવું કઈ અહીંયા આવો આવો જાઓ પાછા. હવે કાકાને મીઠાઈ દેતા આવે. હા હાલો. ડાયલોગ બોલી. તું છે કોકોનટ એ સારી વસ્તુ છે પણ આવી રીતે ને એટલે જ બે